સાથે ચશ્મા કાઢતા હોય છે, તો એમાં એક સાઈડની દાંડી પોળી પડતી જાય છે. તમારે જયારે ચશ્મા બનાવવા આવે ત્યારે બે જ પ્રશ્ન હોય છે કે ફ્રેમ સારી આપજો, ફ્લેક્સિબલ તૂટવી ના જોઈએ, અને ગ્લાસ સારા આપજો જેથી સ્ક્રેચ ઓછા પડે. તો ક્યારે પણ તમે ચશ્મા પરચેસ કરો ત્યારે એક ધ્યાન રાખવાનું, સ્પ્રિંગ વાળા હંમેશા લેવાના. એ ફ્લેક્સિબલ હોય છે, આ વિધાઉટ સ્પ્રિંગ છે, આવા ક્યારેય નહીં લેવાના, બહુ ઓછા લેવાના જો સાચવતા તમે હોય તો. આમાં ફ્લેક્સિબિલિટી સારી ના હોય છે, અને જે સ્પ્રિંગ વાળી વસ્તુ આવે ને એમાં મજબૂતાઈ સારી હોય છે. આ તમે જોઈ શકો છો દાંડી, આ સ્પ્રિંગ વાળી છે, મૂવેબલ સારી હોય છે. કેમ કે ઘણા કસ્ટમરની ટેવ શું છે, આમ એક હાથે ચશ્મા કાઢતા હોય છે, તો એમાં એક સાઈડની દાંડી પોળી પડતી જાય છે, પાછી હતી ને એવી મૂવેબલમાં આવી જાય છે. આમાં તૂટવાના ચાન્સીસ બહુ ઓછા આવે છે, અને ફૂલ ફ્લેક્સિબલ ફ્રેમ આવે છે. આપણી પાસે ઘણી બધી વેરાયટી છે ફ્લેક્સિબલમાં, અને મજબૂતાઈ બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ બધી જ કંપનીની ફ્રેમ રાખી છે. નાના છોકરાથી લઈને મોટા સુધી બધી જ ફ્રેમ મળી જશે એમાં. લેડીઝ છે, જેન્ટ્સ છે, સિનિયર સિટીઝન, બધી જ ઉંમરનાની ફ્રેમ મળી જશે. વધુ કલેક્શન જોવા માટે એકવાર અમારી શોપની મુલાકાત કરો. રાધે ચશ્મા. થેન્ક યુ.